નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ભરૂચ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ નિહાળી રહ્યા છો વોઇસ ઓફ ભરૂચ ન્યૂઝ। શું છે આજના મહત્વના સમાચાર, ચાલો નજર કરીએ। અંકલેશ્વર નગરપાલિકા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્યતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, કર્મચારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ વોર્ડના નગરસેવકો, ચેરમેનો, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવે દેશની પ્રગતિ અને અંકલેશ્વરના વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ સ્વાતંત્ર્ય પર્વની સૌ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને અંકલેશ્વર શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોમાં સૌના સહયોગની અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી સાથે યોજાયેલા કાર્યક્રમ દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી ભરપૂર રહ્યો હતો। પર્વ નિમિત્તે સર્વ મારા નાગરિકોને હાર્દિક શુભકામના આપું છું। સમગ્ર વિશ્વને શાંતિ, પ્રેમ અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપનાર, વસુદેવ કુટુંબકમની ભાવનાને સાકાર કરનાર ભારત રાષ્ટ્રના સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીમાં સહભાગી એવા મારા નગરપાલિકાના ઉપપ્રમુખ બેન શ્રી વિરલબેન મકવાણા,